બહાર નીકળવા કીધું બધાને બહાર બહાર જવા કીધું ને ભાઈ ફોટા ફોડવાના છે બહાર ફટાકડા એક તો ફોડી નાખો બીજું તમામ મિત્રો ને આજે આપણે નવું પાર્ટી કાર્યાલય તમારા બધાના સહયોગથી આપણે અહીંયા ગાડી કર્યું છે એ બદલ તો તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે અહીંયા આપણે નર્મદા જિલ્લાના જે જિલ્લા પંચાયતમાં આપણા પાસે છે જે ચૂંટાઈને અહીંયા બેઠા છે એવા સંગીતાબેન જેઓ નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ શ્રી છે, તેમજ આપણા વડીલ શ્રી એવા વિક્રમ કાકા, જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી એવા ગોવિંદભાઈ, આપણા ગરડેશ્વર જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી ધર્મેન્દ્રશ્રી, કેવડિયા જિલ્લા પંચાયતના ઉમેદવાર શકુંતલાબેન, તેમજ ગરડેશ્વરમાંથી આપણે તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તાલુકાના પ્રમુખશ્રીઓ અને જે લોકોએ આ ઇલેક્શનમાં ખૂબ સારી મહેનત કરી છે પણ તેમ છતાં પણ આપણા ઘણા ઉમેદવારો થોડા મતે કોઈને કોઈ જગ્યાએ નાની મોટી કચાશ રહી ગઈ છે અને એનાથી હારી ગયા છે. એવા તમામ ઉમેદવારોને પણ આજે પાર્ટી તરફથી અમે બિરદાવીએ છીએ. સાથે સાથે જે લોકોને ટિકિટો નથી આપી, અમારી પાસે પણ એક જ ટિકિટ હતી. ઘણા બધા આગેવાનો વર્ષોથી પાર્ટીમાં કામ કરતા હતા પણ તેમ છતાં પણ મોટું મન રાખી અને એક ટિકિટ જેને પણ આપી હતી એમને સહયોગ કરી અને તમે બધા એ દિલથી મહેનત કર્યો છે. અને આપણે અત્યારે હાલમાં નર્મદા જિલ્લા પંચાયત જે સમગ્ર ગુજરાતમાં 34 જિલ્લાઓ છે, 34 જિલ્લાઓમાંથી પ્રથમ જિલ્લા પંચાયત આપણે નર્મદા જિલ્લા પંચાયત જીતી છે. એટલે પહેલા અહીંયા ગાડી બેઠેલા તમામ લોકો પોતાના માટે એકદાર જોરદાર તાળીઓના વધાવી. સાથે સાથે 4 તાલુકા પંચાયતો આપણે કબજે કરી છે. આવનારા દિવસોમાં તમારા જે પણ કોઈ નાના મોટા કામો હશે, વિકાસલક્ષી નાના મોટા પ્રશ્નો હશે તો અહીંયા નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ બેઠા છે, તમામ જિલ્લા પંચાયતની ટીમ અહીંયા બેઠી છે. વિકાસના હશે, નાની મોટી સમસ્યાઓ હશે, નાના મોટા પ્રશ્નો હશે, તમામ લોકોનું આપણે અહીંયા પાર્ટી કાર્યાલયમાં જે પણ હમણાં 1-2 દિવસમાં અહીંયા છોકરો બેસે એ તમારા તમામ યોજનાઓના કામો નોટ કરશે. તમામ કામો જે આપણી જિલ્લા પંચાયત લેવલથી થતા હશે એ જિલ્લા પંચાયત લેવલથી આપણે પૂર્ણ કરવાના પ્રયત્નો કરીશું. તાલુકા પંચાયતો આપણી 4 બેઠી છે, એમાં તમારા કોઈ પણ નાના મોટા કામો હશે તો ત્યાંથી પણ તમારા જે વિકાસલક્ષી કામો હશે એ તાલુકા પંચાયતના પ્રમુખ હોય, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હોય અથવા તો તમામ સમિતિના ચેરમેનોને કહી અને તમામ ટીમના અમે કામ ખૂબ સારી રીતે થાય અને આપણા નાના મોટા કાર્યકર્તાઓ જો ગામે ગામ છે, જે લોકો આજે પધારી શક્યા નથી એમના પણ પ્રશ્નોનું નિરાકરણ આવનારા દિવસોમાં થાય એ માટે આપણે અહીંયા જિલ્લાનું કાર્યાલય આજે ખોલ્યું છે. અને સાથે આપણે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, પ્રદેશની ટીમની સૂચના પ્રમાણે આપણે આવનારા દિવસોમાં સંગઠનને હજુ મજબૂત કરવાનું છે. તો એમાં તમને બધાને પણ જે પણ લોકો જિલ્લા કક્ષાએ કામગીરી કરવા માંગતા હોય, જિલ્લા લેવલે જવાબદારી લેવા માંગતા હોય એવા લોકોને આપણે જિલ્લામાં જવાબદારી આપવાની છે. જે લોકો તાલુકા લેવલે કામગીરી કરવા માંગતા હોય એવા લોકોને આપણે તાલુકા કક્ષાએ, રાજપીપળાના પણ શહેર પ્રમુખથી લઈ અને તમામ લોકોની આપણે આવનારા દિવસોમાં નિમણૂક આપવાની છે. એટલે અહીંયા ગાડી તમામ લોકો પધાર્યા છે. ભલે તમને આ વખતે ટિકિટ નથી મળી
પણ આવનારા દિવસોમાં પણ તમને ખૂબ સારો પ્રયાસ કરી આપણે નગરપાલિકા પણ બનાવીએ, નાંદોદ તાલુકા તિલકવાડા પણ બનાવીએ અને સાથે સાથે આખા નર્મદા જિલ્લાની આવનારા દિવસોમાં પણ જેવી રીતે અત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો બની છે એવી જ રીતે હવે આ ધમધમતું આપણે રાખવાનું છે. અને જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ લોકો જે ચૈતરભાઈની આગેવાનીમાં તમે બધા જ જે આપણે સંઘર્ષ કરતા હતા એ સંઘર્ષને જોઈ અને પ્રજાએ આપણને ખૂબ મત આપ્યા છે. આપણી પાસે પૈસા નતા, આપણી પાસે સ્લીપો વેચવાનું નતું, પેમ્પલેટો નતા, પણ તેમ છતાં પણ આજે આ ભારતીય જનતા પાર્ટીની જે આ જાડી ચામડીની જે સરકાર છે ડબલ એન્જિનની, એ સરકારને ઘણા આપણા ઉમેદવારો ત્યાં કાર્યક્રમો કરવા જાય, ડોર ટુ ડોર કરવા જાય, એ લોકોને પણ પોલીસ સ્ટેશન બોલાવે, મામલતદાર કચેરીએ બોલાવે, પ્રાંત ઓફિસે બોલાવે, ખોટા કેસોમાં ફસાવવાનો પ્રયત્ન કરતા હતા. પણ તેમ છતાં પણ તમે અડીકમ પાર્ટી સાથે રહ્યા છો, પાર્ટીને મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો છે. એ તમામ લોકોનો હું ફરીથી આ આમ આદમી પાર્ટી પરિવાર તરફથી તમારો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.